સુરતમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર છે। હાથ દઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। હવામાન વિભાગે સુરત અને વલસાડને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું હતું। 4 વાગ્યા બાદ જ ઘરની બહાર નીકળવા માટે સૂચન કર્યું હતું। આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને કોઈ તકલીફ લાગે તો હેલ્થ સેન્ટર પર સારવાર માટે પહોંચવું જોઈએ તેમ વધુમાં જણાવ્યું હતું। દેશના કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેમાં પણ ગુજરાતમાં તો ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। હવામાન વિભાગે પણ ગુજરાતમાં હીટવેવની એલર્ટ જાહેર કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ફરી એક વખત ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। અસહ્ય ગરમીથી પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે। બપોરના સમયે લૂના કારણે માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યા છે। આ આખરી ગરમીને જોતા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી 2-3 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। ત્યાં સુરતમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે। હાથ દઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। હવામાન વિભાગે સુરત અને વલસાડને પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક ઝોનના અધિકારીઓ સાથે આ અંગે બેઠક કરી હતી અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા સૂચન કર્યું હતું। પાણી અને છાશનું સેવન વધારે કરવું જોઈએ અને 4 વાગ્યા બાદ જ ઘરની બહાર નીકળવાનું સૂચન કર્યું હતું। ગરમીના કારણે ઝાડા ઉલટીમાં 2ના મોતની આશંકા પણ સેવવામાં આવી રહી છે અને એને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। બાંધકામ સાઇટ પર બપોરે કામદારો પાસે કામ ન કરાવવા સૂચન કરવામાં આવ્યું છે। જો કામ કરાવવામાં આવે તો ત્યાં ઠંડા પાણીનો છંટકાવ ORS વિતરણ કરવું જોઈએ। વૃદ્ધો અને ગર્ભવતી બહેનો અને નાના બાળકોએ ઘરની બહાર ન નીકળવું। કોઈ તકલીફ લાગે તો હેલ્થ સેન્ટર પર સારવાર માટે પહોંચવું જોઈએ એમ વધુમાં જણાવ્યું હતું। આપણે જાણીએ છીએ કે પરમ દિવસથી 3 થી 4 દિવસ માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલું છે, એટલે કે 4 ડિગ્રી જેવું ટેમ્પરેચર નોર્મલ ટેમ્પરેચર કરતાં વધારે રહેશે અને એ દરમિયાન શહેરીજનો ખાસ કરીને શું ચેતવણી રાખવાની છે, શું કેર કરવાની છે, એના માટે માનનીય કમિશનર લગભગ 15 દિવસ પહેલાં એક મિટિંગ કરી તમામ વિભાગોને પોતપોતાની રીતે શું કામ કરવાનું છે, એટલે કે શિક્ષણ વિભાગ છે, આંગણવાડી વિભાગ છે, શ્રમ વિભાગ છે, લેબર વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, એના માટે એક એડવાઇઝરી આપેલી છે અને એ મુજબ જે લોકોએ કામ કરવા માટે ફરજિયાત બહાર નીકળવું પડે છે એ લોકોએ પાણીની બોટલ સાથે રાખવી જોઈએ અને કંઈ પણ લક્ષણ જણાય, એટલે કે માથું દુખે છે, ચક્કર આવે છે, વધુ પરસેવો થાય છે, ટેમ્પરેચર વધી જાય છે, બેભાન અવસ્થા જેવી હાલત થાય છે, એટલે એની અંદર તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ। તે ઉપરાંત જે લોકો કામ કરાવે છે, એટલે કે ફેક્ટરી છે, લૂમ્સની ફેક્ટરી છે અથવા ડાઇંગ મિલ છે અથવા ઇવન આપણા સફાઈ કામદાર છે, એ લોકો 12 થી 3 દરમિયાન કામ કરવાનું અવોઇડ કરવું જોઈએ અને તે દરમિયાન પણ કામ કરવાનું હોય તો બ્રેક આપી અને આરામ કરાવીને કામ કરવું જોઈએ અને કામગીરીના સ્થળે પાણીની વ્યવસ્થા અચૂક રાખવી જોઈએ અને એ લોકોને લેબરને અથવા કામદારને કંઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક એને એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ કરવા જોઈએ। આ ઉપરાંત જે શહેરીજનો છે તેમણે પણ તેમની અંદર જે લોકો વૃદ્ધો છે, બાળકો છે અથવા તો જે પ્રેગ્નન્ટ લેડી છે તેમને ફરજિયાત બહાર નીકળવાનું બપોરના સમય દરમિયાન ટાળવું જોઈએ। ગુજરાતભરમાં જે રીતે ગરમીનો પ્રકોપ યથાવત છે અને દિવસે ને દિવસે જે ગરમી વધી રહી છે અને તાપમાન વધી રહ્યું છે, ત્યારે લોકો ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે, તો બીજી તરફ સુરત અને વલસાડને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। ત્યારે આ પ્રમાણે દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતમાં લોકો અને ખાસ કરીને મહિલાઓ છે તે અત્યારે જોઈ શકાય છે કે તે આ ગરમીથી બચવા પોતાની સુંદડી અને દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે અને ગરમીનો પ્રકોપ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે જે રીતની આગાહી કરવામાં આવી હતી હીટવેવ જેવી અને સુરતમાં જે રીતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, ત્યારે વાત કરીએ તો જે પ્રમાણેની જે તંત્ર એલર્ટ મોડમાં છે, ત્યારે બાંધકામની સાઈડો ઉપર કામદારો પાસે કામ બપોરના સમયે ન કરાવવા અને જો કામ કરવામાં આવે તો ઠંડા પાણી અને તેનો છંટકાવ કરવામાં આવે અને સાસ જેવી પાણી કે ઠંડુ પ્રવાહી પીવાની જે રીતે અધિકારીઓએ તકેદારી રાખવાના ભાગરૂપે તકલીફ કોઈને ન પડે તે પ્રમાણે લોકોએ જરૂર વગરનું ગરમીના કારણે બહાર ન નીકળવું તેવું પણ સૂચન કર્યું છે। ત્યારે ગર્ભવતી બહેનો અને બાળકોએ વગર કામના સમયે બહાર ન નીકળવાનું જે સૂચન પણ કરાયું છે। ત્યારે ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અને સુરત અને વલસાડને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ।